ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ પહેલું વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓની ઓનલાઈન વિડીયો શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે આ પ્રકરણના ગુણ કેટલા છે. આ પ્રકરણમાં કુલ 4 ગુણ છે, જેમાંથી 2 ગુણના 2 પ્રશ્ન પૂછાશે, એટલે કે કુલ ગુણ 4 રહેશે. માર્ચ 2020માં જે પરીક્ષા લેવામાં આવેલી હતી એ પરીક્ષાની અંદર કુલ 4 ગુણનું જ આ પ્રકરણમાંથી નીકળેલું હતું, પરંતુ 2 ગુણના 2 પ્રશ્ન પૂછવાના બદલે 1 ગુણના 2 પ્રશ્ન પૂછ્યા, એટલે કે 2 માર્ક, અને ત્યાર પછી 2 ગુણનો 1 પ્રશ્ન પૂછવામાં આવ્યો, એટલે કે 2 માર્ક. આમ 2 + 2 એટલે 4 માર્ક થઈ ગયા. પણ 2 માર્કના 2 પ્રશ્ન પૂછવાના બદલે એ લોકોએ 1 માર્કના 2 પ્રશ્ન અને 2 માર્કનો 1 પ્રશ્ન, આ રીતે પેપર સેટરે પ્રશ્ન પૂછેલા હતા. ટૂંકમાં બ્લુ પ્રિન્ટ છે એને આપણે પકડી રાખવાની નથી, પણ એક વાત ચોક્કસ છે કે જો આ પ્રકરણ માટે 4 માર્ક એટલે કે 4નો ગુણભાર હોય તો 4નો જ ગુણભાર રહેશે. ધોરણ 9ની અંદર આપણે જે શીખી ગયા વાસ્તવિક સંખ્યાઓ બાબતે એ અમુક મુદ્દાઓનું પુનરાવર્તન અહીંયા જરૂરી છે, તો આપણે પુનરાવર્તન કરીએ. વાસ્તવિક સંખ્યાઓ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે: સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓના મુખ્ય 2 પ્રકાર છે: સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. આપણે આ પ્રકરણમાં સમય અને અસમય બંને પ્રકારની સંખ્યાઓ વિશે જાણવાનું છે. સમય સંખ્યાઓ વિશે માહિતી મેળવીએ. સમય સંખ્યાઓ કોને કહેવાય? એનમાં જે સંખ્યાઓ આવે છે એ બધી સમય સંખ્યાઓ છે. યાદ કરો જોઈએ કઈ કઈ સંખ્યાઓ એનની અંદર આવે છે. 1, 2, 3 એમ અનંત સંખ્યાઓ આવે છે, અસંખ્ય સંખ્યાઓ હોય છે, અને એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાગણ. બીજો સંખ્યાગણ W, જેને આપણે પૂર્ણ સંખ્યાગણ કહીએ છીએ. પૂર્ણાંક નહીં, પણ પૂર્ણ સંખ્યાગણ, જેમાં એક 0 આપણે વધારાનો એડ કરીએ છીએ. બાકીના બધી સંખ્યાઓ છે એ n ની જ હોય છે, એટલે આખો n છે એ W માં સમાઈ જાય, એટલે કે n ની બધી સંખ્યાઓ W માં આવે. ત્યાર પછી Z એટલે પૂર્ણાંક સંખ્યાગણ. પૂર્ણાંક સંખ્યાગણ એટલે એની અંદર બધા જ ધન પૂર્ણાંકો, બધા જ ઋણ પૂર્ણાંકો અને સાથે સાથે 0નો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે ઋણ પૂર્ણાંકો લખીએ: -2, -1, 0, 1, 2. આમ અસંખ્ય સંખ્યાઓ ઝેડની અંદર આવેલી હોય છે પૂર્ણાંક સંખ્યાગણ. આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. અને છેલ્લી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ સમય સંખ્યાઓમાં આવી જાય છે. હવે સમય સંખ્યાઓની અંદર આ 3 આવી જાય છે. સમય સંખ્યાઓનું સાદું સ્વરૂપ P/Q છે, એટલે કે અંશ અને છેદવાળી સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓ અંશ અને છેદવાળી જ ગણાય. બધાના છેદમાં 1 છે એવું કહેવાય જ, એટલે આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે જ. તો P/Q, જ્યાં P અને Q એ પૂર્ણાંકો છે અને વધારામાં Q છે એ 0 નથી, કારણ કે છેદ ક્યારેય 0 ન હોઈ શકે. હવે આપણે જેને સમય સંખ્યા કહીએ છીએ, મૂળ છે શું એની આપણે વાત કરીએ. તો જેને આપણે સમય સંખ્યા કહીએ છીએ એ અંશ અને છેદવાળી સંખ્યાઓ છે, એટલે કે એવી સંખ્યા છે જેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય છે. આ બધી સંખ્યાઓ જે દેખાય છે એને અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ છીએ. કઈ રીતે? તો આ બધાના છેદમાં તમે 1 મૂકી દો તો એ સંખ્યા અંશ અને છેદવાળી કહેવાય. 1 એટલે 1/1 લખી શકાય. એમ 2 ને આપણે લખી શકીએ 2/1, 3 ને લખી શકીએ 3/1, 0 ને લખી શકીએ 0/1. ખરેખર તો 0/1 કોઈ પણ સંખ્યા લખી શકાય. એવી જ રીતે અહીંયા -2 એટલે -2/1. તો આ બધી સંખ્યાઓ એવી છે જેના છેદમાં 1 છે, એટલે કે આ બધી સંખ્યાઓને તમે અંશ અને છેદવાળી સંખ્યાઓ કહી શકો. એટલે કે આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. હવે અહીંયા જોઈએ તો n માંથી જ્યારે W માં આપણે આવ્યા ત્યારે એક સંખ્યા વધે છે, એ છે 0. એવી રીતે જ્યારે W માંથી Z માં જઈએ છીએ ત્યારે પણ એક સંખ્યા વધે છે. એક નહીં પણ એક પ્રકારની સંખ્યાઓ વધે છે, એ છે ઋણ પૂર્ણાંકો, એટલે કે માઇનસ સંખ્યાઓ આમાં વધે છે. તો Z માંથી Q એના કરતાં પણ મોટો ગણ છે, આપણે જાણીએ છીએ સમય સંખ્યાગણ કહેવાય છે Q. તો આ જે લખી છે એ બધી તો સમય સંખ્યાઓ છે જ, પણ એ બધી સંખ્યાઓ Q માં સમાઈ ગઈ છે. તો હવે Q માં એવી કઈ નવી સંખ્યાઓ આવી જે ઉપર નથી? તો Q ની અંદર, કારણ કે દર વખતે નવી સંખ્યાઓ વધતી જાય છે, તો આમાં નવી સંખ્યાઓ કઈ આવે છે? તો આપણે વાત કરીએ એમ ઉપરની સંખ્યાઓ તો એવી જ સંખ્યાઓ છે જેના છેદમાં 1 છે. તો છેદમાં 1 સિવાયની સંખ્યાઓ હોઈ શકે છે.
તો એક સિવાયની સંખ્યાઓ જો છેદમાં હોઈ શકે તો છેદમાં 2, 3, 4, 5 એમ કોઈ પણ નંબર હોઈ શકે. તો હવે અહીંયા ક્યુમાં જે નવી સંખ્યાઓ આવે છે આ સંખ્યા સિવાયની એ સંખ્યાઓને આપણે કહીએ છીએ જેના છેદમાં એક સિવાયની સંખ્યાઓ છે એવા અપૂર્ણાંકો. એટલે કે 2/3, -5/3, -8/4, -3/5. તો આવી બધી સંખ્યાઓ તમે લઈ શકો. અહીંયા છેદ ઉડે છે, છેદ ઉડાડવા હોય તો આપણે ઉડાડી શકીએ છીએ. પણ આપણે આ સંખ્યાની વાત અત્યારે રહેવા દઈએ. તો બાકીની સંખ્યાઓ જુઓ તો એ સંખ્યાઓમાં તમે જુઓ છેદમાં સંખ્યાઓ જે છે એ એક કરતાં અલગ છે. એટલે કે છેદમાં હંમેશા એક જ હોય એવું જરૂરી નથી. જો એક જ હોય તો આ ઉપરમાંથી જ કોઈ સંખ્યા બની જશે, અને જો એક સિવાયની સંખ્યા હશે તો એ સંખ્યા એ વધારાના અપૂર્ણાંકો જે ક્યુમાં આવ્યા એ બધા હશે. તો દર વખતે જેમ જેમ n માંથી w, w માંથી z, z માંથી q એમ આગળ વધતા જઈએ, નવી નવી સંખ્યાઓ ઉમેરાતી જાય. એમ જ્યારે આપણે q આગળ પહોંચીએ છીએ તો q એટલે અંશ અને છેદવાળી સંખ્યાઓ છે. એટલે કે એવી સંખ્યાઓ છે જેને અંશ અને છેદમાં આપણે રજૂ કરી શકીએ છીએ. અને અંશ અને છેદમાં રજૂ કરીએ છીએ ત્યારે એના છેદ તરીકે કોઈ પણ નંબર હોઈ શકે છે, પણ 0 ન હોઈ શકે. એટલું આપણે યાદ રાખવાનું છે. તો જો આ બધી સમય સંખ્યાઓ હોય તો હવે પ્રશ્ન એ છે કે અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો અસમય સંખ્યાઓ માટે આપણે જોઈએ જે સંખ્યાઓ સમય નથી એ બધી અસમય છે. બીજા શબ્દોમાં કહીએ તો જે સંખ્યા અસમય નથી એ બધી સમય છે. તો સમય અને અસમય એ બે સંખ્યાઓ ભેગી થાય ત્યારે બને છે વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ એ મુખ્યત્વે બે પ્રકારની છે, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. તો હવે પ્રશ્ન છે અસમય સંખ્યાઓમાં કેવી કેવી સંખ્યાઓ આવશે? ધોરણ 9 ની અંદર આપણે જોઈ ગયા છીએ જ પ્રમાણે કે એની અંદર મુખ્યત્વે જેનું વર્ગમૂળ નથી નીકળતું એ પ્રકારની સંખ્યાઓ આવે છે. એટલે કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4 આ પ્રકારની સંખ્યાઓ આવશે જેનું વર્ગમૂળ નીકળતું નથી. વધારામાં એવી સંખ્યાઓ આવે કે જે દશાંશ ચિહ્ન પછી અનંત જતી હોય પણ એમાં કોઈ પણ સંખ્યાઓના કોઈ પણ જે અંકો આવેલા હોય દશાંશ ચિહ્ન પછી એ અંકોનું એક જૂથ એ ચોક્કસ ક્રમમાં રિપીટ થતું ન હોય. એટલે કે પુનરાવર્તન પામતું ન હોય, એટલે કે આવૃત ન હોય. તો સમય અને અસમય સંખ્યા વચ્ચે જો એનું દશાંશ નિરૂપણ કરવામાં આવે, એટલે કે પોઈન્ટમાં એ સંખ્યાઓ દર્શાવવામાં આવે તો પોઈન્ટ પછી તેના અંકો છે અનંત આવી શકે અને અનંત ન પણ હોય. જો આપણી સંખ્યા અસમય હશે તો પોઈન્ટ પછીના અંકો અનંત હશે. અનંત હોવાની સાથે આપણને ખબર નહીં પડે કે એમાં હવે પછી આગળના અંકો ક્યાં હશે, ચોક્કસ ક્રમ નહીં હોય. જેમ કે આપણે એક સંખ્યા જોઈએ પાઈ. તો પાઈની અંદર આપણે જોઈએ તો 3.14159 ... આ પ્રકારની સંખ્યા એટલે જેને આપણે કહીએ છીએ પાઈ. તો આ એક સંખ્યા છે 3.14159 એમ અનંત આંકડાઓ આવે છે. પણ આમાં તમે જુઓ તો કોઈ ચોક્કસ ક્રમ રિપીટ નથી થતો. એટલે કે 14, 14, 14, 14 એમ રિપીટ નથી થતા પાછળ. એટલે કે 14, 14, 14 એમ રિપીટ નથી થતા. તો હવેનો અંક કયો હશે? 1, 2, 3, 4, 5, 6, 0 કયો અંક હશે આપણને ખબર પડશે નહીં. તો આ પ્રકારની જ્યારે સંખ્યા આવે જે સંખ્યા અનંત હોય અને હવે પછીનો અંક કયો હશે એ આપણે ન જાણી શકતા હોઈએ કે અનુમાન ન લગાવી શકતા હોઈએ તો એ સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો અનંત હોય અને અનાવૃત હોય. અનાવૃત એટલે કે રિપીટ ન થતું હોય. એવી રીતે અહીંયા આપણે જોઈએ તો સમય સંખ્યાઓ વિશે પણ આપણે આ જ બાબતે કંઈક કહી શકીએ એમ છીએ. તો ચાલો જોઈએ કે સમય સંખ્યાઓમાં આપણે શું કહી શકીએ એમ છીએ. સમય સંખ્યાઓ છે એમાં આવી સંખ્યાઓ હોઈ શકે છે 5/10 એટલે કે 0.5. અહીંયા ગાડી અટકી ગઈ. પોઈન્ટ પછી શાંત સંખ્યાઓ હોય, અંકો જે છે એ શાંત હોય એટલે આપણી સંખ્યા શાંત થઈ જશે. જો આ પ્રકારે આપણી સંખ્યામાં બને તો આપણી સંખ્યા છે એ સમય સંખ્યા કહેવાય છે. બીજું ઉદાહરણ લઈએ 125/1000 આપણે 1000 લઈએ તો 0.125. હવે ગાડી અટકી જાય અહીંયા. તો જો આ રીતે બને કે આપણી જે સંખ્યા છે એ સંખ્યામાં પોઈન્ટ પછી જે અંકો છે એ શાંત આવે એટલે કે ગણી શકાય એટલા 1, 2, 3 3 અંકો છે. એટલે કે આપણી જે ગાડી છે અટકી જતી હોય, સાદી ભાષામાં કહીએ તો કે હવે પછી સંખ્યાઓ અટકી જતી હોય, આગળ સંખ્યાઓ ન આવતી હોય તો એવી સંખ્યાઓને આપણે શાંત કહીએ છીએ.
એટલે કે આ દશાંશ નિરૂપણ છે શાંત છે અને એવી સંખ્યાઓ સમય સંખ્યાઓમાં આવશે. વધારામાં આપણે જોઈએ કે એવી પણ સંખ્યાઓ છે કે જે સમય હોય અને અનંત હોય, તો એનો જવાબ છે હા. સમય સંખ્યાઓ અનંત હોઈ શકે છે. અનંત એટલે કે પોઈન્ટ પછી, દશાંશ ચિહ્ન પછી અનંત અંકો હોઈ શકે છે. 1/3 જો આપણે 3 લઈએ તો 0.3333 આમ અનંત સુધી 3 ચાલ્યા રાખે. તો આ સંખ્યા દશાંશ ચિહ્ન પછી અનંત અંકોવાળી છે, એટલે દશાંશ નિરૂપણ અનંત છે. સાથે સાથે જોઈએ કે અહીંયા આંકડાઓ તમે જુઓ, પાછળની જે સંખ્યાઓ છે તમે જુઓ, અંકો જુઓ તો 3 3 3 3 રિપીટ થાય છે. તો તમે અનુમાન લગાવી શકો કે આગળના અંકો પણ 3 3 જ હશે. તો જો આ પ્રકારની સંખ્યા હોય તો આવી સંખ્યાઓને આપણે કહીએ છીએ શાંત પણ આવૃત. અંકો રિપીટ થાય, પુનરાવર્તન પામે તો એને આવૃત કહેવાય. એટલે આ નિરૂપણ છે એ છે અનંત અને આવૃત. સંખ્યાઓ અનંત છે એટલે અનંત અને આવૃત. તો દશાંશ નિરૂપણ સમય સંખ્યાઓનું 2 પ્રકારનું હોઈ શકે છે. એક અનંત આવૃત હોઈ શકે અને બીજું થોડી વાર પહેલા જોયું હતું એમ 5/10 હોય તો આપણે 0.5 લખીએ, જેને કહેવાય શાંત. તો અહીંયા દશાંશ નિરૂપણ 2 પ્રકારનું હોઈ શકે છે. એક કે દશાંશ નિરૂપણ શાંત હોઈ શકે છે, એટલે કે પોઈન્ટ પછી અંકો થંભી જાય, અને દશાંશ નિરૂપણ અનંત આવૃત હોઈ શકે છે, એટલે કે પોઈન્ટ પછી અંકો છે એ અનંત સુધી ચાલ્યા રાખે અને ચોક્કસ ક્રમમાં રિપીટ થયા રાખે. આવી પણ સંખ્યા આપણે લઈશું 0.1313... હવે જો આવી સંખ્યા આપણે લઈએ 0.1313, તો અહીંયા આપણે જોઈ શકીએ કે 2 અંકો રિપીટ થાય છે. કોઈ વાંધો નહીં, 2 અંકો રિપીટ થાય તો પણ એ અનંત આવૃત જ કહેવાશે. રિપીટ થાય છે એટલે આવૃત કહેવાશે. તો સંખ્યાઓ જોઈને જો તમને ખબર પડી જતી હોય કે હવે પછીના અંકો ક્યાં હશે, તો એને આપણે શાંત અનંત દશાંશ સ્વરૂપ અને સાથે સાથે આવૃત કહીશું, એટલે કે સંખ્યા સમય સંખ્યા બનશે. અને અસમય સંખ્યાઓ એટલે જેનું વર્ગમૂળ નથી નીકળતું એવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. અથવા દશાંશ ચિહ્ન પછી અંકો અનંત આવતા હોય અને કયા ક્રમમાં રિપીટ થશે આપણને ખબર ન પડી શકે એમ હોય, તો એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીશું. છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. આ પ્રમેય છે યુક્લિડે આપેલું હતું. યુક્લિડે કુલ 13 પુસ્તકો લખ્યા હતા એલિમેન્ટ્સ નામના. ખરેખર એક જ પુસ્તક લખ્યું હતું એલિમેન્ટ્સ નામનું, પણ એના 13 પ્રકરણ હતા, એટલે આપણે 13 પ્રકરણને એક એક પુસ્તક તરીકે ઓળખીએ છીએ. જેમાંથી 7મું પુસ્તક જે છે એ પુસ્તકની અંદર યુક્લિડે તેનું ભાગાકારનો પૂર્વ પ્રમેય છે એ એની અંદર લખેલું છે. એટલે આપણે યુક્લિડના 7મા પુસ્તકમાંથી યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય અહીંયા લીધેલું છે. આ આપણે યાદ રાખવાની વાત છે. એક માર્કમાં આવું પૂછાઈ શકે કે યુક્લિડના એલિમેન્ટ્સની કેટલામી બુકમાંથી, તો એ જવાબ છે 7મી બુકમાંથી. તો યુક્લિડની 7મી બુકમાંથી આ પ્રમેય લીધેલું છે. આ પ્રમેય શીખવા માટે આપણને શું આવડવું જોઈએ એની વાત કરીએ. એક તો ભાગાકાર આવડવા જોઈએ, જે ભાગાકારની નિશાનીથી આપણે કરીએ છીએ એ ભાગાકાર. બીજું કે આમાં તમને ઘડિયા આવડવા જોઈએ 1 થી 30 સુધીના. ત્રીજું, તમને અવયવ પાડતા આવડવા જોઈએ. કોઈ પણ સંખ્યા આપી હોય તો એના અવયવ પાડતા આવડવા જોઈએ. જો આટલી વસ્તુ આપણને ન આવડતી હોય તો આ વસ્તુ આપણે પહેલા શીખી લેવી પડે. હવે આપણે શરૂઆત કરીએ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય. તો ભાગાકાર જે તમે જાણો છો એ ભાગાકાર એ ક્રિયા ઉપરથી એક પરિણામ મળે છે, જે પરિણામને કહેવાય છે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય. તો ચાલો આપણે શરૂ કરીએ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય. 27 ને 6 વડે ભાગીએ તો 6 ચોક 24. અહીંયા શેષ વધે છે 3. એટલે અહીંયા આપણે 2 સંખ્યા લીધી, 27 અને 6, અને 27 ને 6 વડે ભાગ્યા. હવે 27 ને 6 વડે શા માટે ભાગ્યા? કારણ કે 27 છે, ટૂંકમાં 6 ને 27 વડે કેમ નહીં? તો એના માટે જવાબ એ છે કે મોટી સંખ્યા છે એને ભાગી શકાય, એના ભાગ થાય. એટલે મોટી સંખ્યાને આપણે અંદર રાખશું અને નાની સંખ્યાને બહાર. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. 37 ને 5 વડે ભાગીએ તો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 25, 5 6 30, 5 7 35, 5 7 35. અહીંયા શેષ વધે છે 2. હવે અહીંયા આપણે જોઈએ કે 27 છે એને આપણે ભાગ્યા છે એટલે એને ભાજ્ય કહેવાય.
જ્યારે 6 વડે ભાગેલા છે એટલે એને ભાજક કહેવાય. ઉપર જે જવાબ મળે છે એને કહેવાય ભાગફળ અને નીચે જે સંખ્યા મળે છે એ વધારાની સંખ્યા છે એને કહેવાય શેષ. તો અહીંયા જે 27 છે એને આપણે કહીએ ભાજ્ય, 6 છે એને કહેવાય ભાજક, 4 ને કહેવાય ભાગફળ અને 3 ને કહેવાય શેષ. હવે બે સંખ્યાઓ આપણને અહીંયા આપવામાં આવશે તો એ બે સંખ્યાઓ છે એમાંથી એક સંખ્યાને આપણે a કહેવાની છે, એક સંખ્યાને b. જે સંખ્યા મોટી હોય એને આપણે a કહીશું અને એ સંખ્યાને અંદર લખશું. જે સંખ્યા નાની હોય તેને b કહીશું અને એ સંખ્યા આપણી જે સંખ્યા b છે એ બહાર આવશે. એટલે a અંદર b બહાર, એવી રીતે આગળ રાખશું અને મોટી સંખ્યા અંદર લખશું, નાની સંખ્યા બહાર. તો જ્યારે પણ આપણને બે સંખ્યા આપશે ત્યારે આપણે એમાંથી મોટી અને નાની સંખ્યા નક્કી કરવાની રહેશે. તો ભાજ્ય છે એને આપણે a કહીએ અંદરની સંખ્યા અને બહારની સંખ્યાને b કહીએ એટલે કે ભાજક. ઉપર ભાગફળ છે ને અંગ્રેજીમાં કોશન્ટ કહેવાય, એના ઉપરથી સ્મોલ q વડે દર્શાવીશું. અને શેષ છે એને રિમાઇન્ડર કહેવાય એટલે આપણે એના પહેલા અક્ષર r ઉપરથી દર્શાવીશું r. એવી રીતે અહીંયા a 37 જેને ભાજ્ય કહેવાય, b એટલે 5 જેને ભાજક કહેવાય, q એટલે 7 જેને ભાગફળ કહેવાય અને r એટલે 2 જેને શેષ કહેવાય. હવે અહીંયા જોઈએ તો આ ચારે વસ્તુ વચ્ચે કંઈક સંબંધ છે, એ સંબંધ આપણે અહીંયા જોવાનો છે. જો તમે આ બેનો ક્રોસ ગુણાકાર કરો એટલે કે 6 ગુણ્યા 4 કરો અને એમાં શેષ ઉમેરી દો એટલે કે 3 ઉમેરી દો તો ચેક કરો 6 ચોક 24, 24 ને 3 27 થાય. તો આ જે 27 છે એ આપણી જે સંખ્યા છે ભાજ્ય એ જ મળી જશે. શું આમાં પણ એવું બને છે? ચેક કરીએ. આ બેનો ક્રોસ ગુણાકાર કરીએ એટલે કે 5 ગુણ્યા 7 કરી અને એમાં શેષ એટલે કે 2 ઉમેરી દઈએ તો 7 પંચા 35 ને 2 37. તો હા, એમાં પણ અંદરની સંખ્યા 37 મળી જાય છે. એટલે અહીંયા કહેવાનો અર્થ એમ છે કે ભાજ્ય શું છે? તો ભાજ્ય હંમેશા ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ જેવડો થાય. આ જે અહીંયા લખેલું છે એને કહેવાય છે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય. હવે સંકેતમાં જોઈએ તો ભાજ્ય એટલે મોટી સંખ્યા એટલે આપણે a લખીએ છીએ, ભાજક એટલે b લખીએ છીએ, ભાગફળ એટલે q લખીએ છીએ અને શેષ એટલે r લખીએ છીએ. તો આપણને પરિણામ મળશે a = b q + r. તો આ બંને રીતે આ સંકેતની ભાષામાં છે, પેલું શબ્દોમાં લખેલું છે એ છે આપણા માટે યુક્લિડનું ભાગાકારનો પૂર્વ પ્રમેય. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં આપણે ખાસ જોવાનું છે b અને r વચ્ચેનો સંબંધ. b એટલે કે ભાજક અને r એટલે કે શેષ. તો કે b અને r વચ્ચે શું સંબંધ છે એ આપણે હંમેશા અહીંયા પાછળ લખવું પડતું હોય છે. તો b અહીંયા તમે જોઈ શકો છો, b એટલે આપણો ભાજક અને r એટલે શેષ. ભાજક અને શેષની સરખામણી કરો, કોણ મોટું અને કોણ નાનું? તો ભાજક મોટો છે, શેષ નાની છે. આમાં પણ જુઓ તો ભાજક મોટો છે, શેષ નાની છે. તો જ્યારે શેષ નાની થાય ત્યારે આપણો ભાગાકાર પૂરો થાય. એટલે શરૂઆતમાં તમે જ્યારે ભાગવાની શરૂઆત કરશો એટલે આપણે 26 હતા. 26 જુઓ મોટી સંખ્યા હતી એટલે ભાગ ચાલ્યા. એમ અહીંયા જુઓ 3 આવી ગયા. 3 છે હવે ભાજક કરતા નાની સંખ્યા છે એટલે ભાગ નહીં ચાલે. તો ભાગાકાર ક્યારે પૂરો થાય? કે જ્યારે શેષ છે એ ભાજક કરતા નાની આવી જાય ત્યારે. તો ભાગાકાર માટે આપણે ખાસ વાત યાદ રાખશું કે આપણી શેષ નાની હશે અને ભાગાકાર પૂરો થયા પછી અને આપણો જે ભાજક છે મોટો હશે. એટલે કે r એ નાના હશે કોના કરતા? b કરતા. હંમેશા આપણા r છે b કરતા નાના જ હોય. એટલે અહીંયા જુઓ 3 શેષ છે, અહીંયા 2 શેષ છે, 5 ની સરખામણીમાં 2 નાના છે, 6 ની સરખામણીમાં 3 નાના છે. પણ હવે અહીંયા શેષ તરીકે કઈ કઈ સંખ્યાઓ હોઈ શકે એની આપણે વાત કરીએ. તો જો આપણે વાત કરતા હોઈએ 4 ની, માની લો કે 4 વડે આપણે સંખ્યાઓને ભાગવી છે તો આપણી શેષ શું શું હોઈ શકે? તો એનો જવાબ આપણે અહીંયા એક ઉદાહરણથી સમજીએ. આપણે અહીંયા બોર્ડ ઉપર એક ઉદાહરણ લીધેલું છે. ઉદાહરણમાં જુઓ તો 4 ભાગ્યા 4, 4 ભાગ્યા 4, 5 ભાગ્યા 4, 6 ભાગ્યા 4, 7 ભાગ્યા 4, 8 ભાગ્યા 4 એમ 10 ભાગ્યા 4 સુધી સંખ્યાઓ લીધી છે. આપણે જોવા માંગીએ છીએ કે આપણો ભાજક 4 હશે તો શેષ શું શું આવી શકે? એક વાત તો નક્કી છે કે ભાજક 4 છે એટલે આપણી શેષ 4 કરતા નાની જશે. પણ 4 કરતા નાની એટલે ક્યાં સુધી નાની આવી શકે? તો 4 ભાગ્યા 4 એટલે અહીંયા ભાગાકાર કરીએ, 4 એકા 4 શેષ આવશે 0, 4 એકા 4 શેષ આવશે 1, 4 એકા 4 શેષ આવશે 2, 4 એકા 4 શેષ આવશે 3, 4 દુ 8 થશે, શેષ નહીં આવે એટલે કે 0, 4 દુ 8 થશે, શેષ આવશે 1, 4 દુ 8 થશે, શેષ આવશે 2. આમ તમે અહીંયા જોઈ શકો છો ગમે એટલી વાર આ રકમ અંદરની રકમ ભાજ્ય સંખ્યા બદલાવતા રહ્યો
પણ ભાજક તો 4 જ રાખવો છે, કારણ કે આપણે એ જોવું છે કે 4 વડે ભાગવાથી કોઈ પણ સંખ્યાને ભાગો શેષ શું આવી શકે. તો કોઈ પણ સંખ્યાને 4 વડે ભાગશો એટલે શેષ માટે આટલા જ વિકલ્પ શક્ય છે, કાં તો 0 આવશે, કાં તો 1 આવશે, કાં તો 2 આવશે, કાં તો 3 આવશે, પણ 4 નહીં આવે. 4 આવે તો 4 એકા 4 શેષ 0 થઈ જશે. એટલે આમ તમે જોઈ શકો છો કે જ્યારે આપણો ભાજક 4 હોય ત્યારે શેષ તરીકે 0, 1, 2, 3 એટલી જ સંખ્યાઓ હોઈ શકે. એટલે કે આપણો ભાજક 4 આપણે અહીંયા રાખીએ તો આપણો ભાજક જો 4 હોય તો આપણી શેષ શું હોઈ શકે? શેષ હોઈ શકે 0 અથવા 1 અથવા 2 અથવા 3. ટૂંકમાં r તરીકે જે કંઈ પણ આંકડો હશે, આપણો શેષ તરીકે જે કંઈ પણ હશે એ હંમેશા અહીંયા તમે જોઈ શકો છો 0 થી મોટી સંખ્યા જ દેખાય છે શેષ તરીકે. એટલે શેષ આપણી હંમેશા 0 હોય અને કાં 0 કરતા મોટી હોય. એટલે આપણે અહીંયા લખશું 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. તો આ આપણે ખાસ એના માટે જ જોયું હતું કે આપણો b જો 4 હશે તો આપણા r શું શું આવી શકશે? 0 આવી શકશે, 1 આવી શકશે, 2 આવી શકશે, 3 આવી શકશે. પણ અહીંયા તમે સંકેત જુઓ કે r ની જગ્યાએ 1 લખો તો r ની જગ્યાએ 1 લખી શકાય. r ની જગ્યાએ પહેલા 0 રાખીએ, ચાલો 0 તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો છે. પછી r ની જગ્યાએ તમે 1 રાખશો તોય વાંધો નથી, 1 પણ આવી શકશે. r ની જગ્યાએ 2 રાખશો તો પણ આવી શકશે, પણ r ની જગ્યાએ 3 રાખશો તો પણ આવી શકશે, અને r ની જગ્યાએ 4 ન રાખી શકાય. 4 કરતા નાના નથી. એટલે જુઓ r તરીકે 4 પણ ક્યાંય મળતા જ નથી. એટલે અહીંયા આ વાત ખાસ યાદ રાખજો, એક જગ્યાએ ઇક્વલ ટુ નિશાની આવે કે 0 હોઈ શકે આપણો જવાબ, પણ અહીંયા ઇક્વલ ટુ નિશાની આવતી નથી, કારણ કે r અને b કોઈ દિવસ સરખા ન હોય. એટલે b કરતા r નાનો જ હોય, અને r કેટલો નાનો હોય તો કે 0 સુધી હોઈ શકે છે. એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. આ સંયુક્ત રીતે જ્યારે લખીએ ત્યારે એને કહેવાય છે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય. તો યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય આપેલા ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a bq r 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b થાય. તો આને આપણે કહીએ છીએ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય. હવે અહીંયા જોવાનું છે બે શબ્દો સમજીએ. એક તો અનઋણ, તો q અને r અનઋણ છે. એનો અર્થ એમ કે આપણે જ્યારે ભાગાકાર કર્યા ત્યારે ઉપર આવતા આપણા જવાબો હંમેશા આપણને ધન મળે છે. એ જ રીતે આપણી જે શેષ છે એ પણ આપણને ધન અથવા તો શૂન્ય મળે છે. તો શૂન્ય મળે અથવા ધન મળે એવી સંખ્યાઓને અનઋણ કહેવાય, એટલે કે ઋણ નથી. તો ઋણ નથી એનો અર્થ ધન થાય એમ જ નથી થતું. ઋણ નથી એનો અર્થ એમ થાય કાં તો 0 હોઈ શકે કાં 0 કરતા મોટી, એ બધી જ અનઋણ કહેવાય. તો અહીંયા અનઋણ શબ્દ વાપરેલો છે, એટલે કે ઋણ નથી તેવી સંખ્યાઓ. q અને r હંમેશા અનઋણ મળશે. અનન્યની વાત કરીએ તો આપણે 27/6 કરવા માટે હું એ દાખલો ગણું કે તમે ગણો કે બીજા કોઈ ગણે, બધા માટે ભાગફળ સરખું જ મળશે બધાને, અને બધાને શેષ પણ સરખી જ મળશે. એટલે કે આવા બીજા પૂર્ણાંકો હોઈ શકે નહીં. જો આપણી રકમ 27 અને 6 જ હોય તો આપણા q બધાને એક સરખા જ મળે, એટલે કે એક જ હોય એવો q, અને r પણ એવો એક જ હોય, શેષ પણ સરખી જ મળશે, અને એવી એક જ શેષ બધાને એક સરખી જ મળશે. એટલે એને કહેવાય અનન્ય. એટલે કે આવા બીજા કોઈ પૂર્ણાંકો શક્ય નથી કે જેથી a bq r બને. એના માટે r અને q એ એક સરખા, એટલે કે એકના એક જ પૂર્ણાંકો હશે. તમે ગમે એટલી વાર દાખલો ગણો, એટલે એને કહેવાય અનન્ય. તો અનન્યનો અર્થ છે એક અને માત્ર એક જ. એટલે કે જો તમે ભાગ 27/6 જ્યારે કરીએ આપણે, તો 6 ચોક 24 ભાગ ચલાવેલા હોય તો 24 જ ચાલે, પછી અહીંયા 5 ન ચાલે, 6 પંચા 30 ભાગ ન ચાલે, અને અહીંયા તમે 3 પણ ન ચલાવી શકો કે 6 તેરી 18 ચલાવી નાખે ચાલો ભાગ ચાલશે, પણ એ સાચું કહેવાય નહીં. એટલે બધાય અહીંયા ફિક્સ એક જ સંખ્યા મળશે, 4 એટલે 4 જ, એટલે કે અનન્ય કહેવાય એને. એવી રીતે અહીંયા શેષ પણ બધાને ફિક્સ 3 જ મળશે, એટલે એ પણ અનન્ય સંખ્યા થઈ. કોઈને અહીંયા 6 શેષ નહીં મળે, કારણ કે ભાગ જો એક જ સંખ્યા ચાલશે તો શેષ એ જ સંખ્યાને અનુરૂપ જ મળશે. એટલે અહીંયા અનન્ય શબ્દ છે એ આપણા માટે સમજવો જરૂરી હતો. નેક્સ્ટ ટોપિક છે યુક્લિડની ભાગ પ્રવિધિ. સામાન્ય રીતે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયને જ બધા યુક્લિડની ભાગ પ્રવિધિ સમજે છે, પણ એ બંને સેમ નથી. યુક્લિડનો ભાગાકારનો પ્રમેય આપણે જોઈ લીધું, જ્યારે યુક્લિડની ભાગ પ્રવિધિનો અર્થ શું થાય એ આપણે જોઈએ. ભાગ એટલે ભાગાકાર કરવાની એક પ્રવિધિ, એટલે કે એક રીત છે કે ભાગાકાર કરતા જાઓ, અને એક રીત છે, પણ એ રીત કોના માટે છે તો કે ભાગાકાર માટે નથી. એ રીત છે ગુસ્સા શોધવા માટે. એટલે કે અવયવો જે પાડેલા હોય કોઈ સંખ્યાના, એમાંથી આપણે સામાન્ય અવયવ શોધીએ છીએ ગુસ્સા માટે. તો ગુસ્સા એને માટેની હવે અહીંયા રીત આવશે. તો આ પ્રકરણમાં આપણે ગુસ્સા અને લસા પણ શીખવાના છીએ.
તો ગુસ્સા છે એનું પૂરું નામ આપણને આવડવું જોઈએ. ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય એટલે અવયવ. ગુરુત્તમ એટલે મોટામાં મોટો, એમાં તો આપણને તકલીફ નથી સમજવામાં. સામાન્ય એટલે બંનેમાં હોય એવો, એટલે કે બે સંખ્યા આપેલી હશે, ફાઇનલ થઈ ગયું એ અને બી. તો બે સંખ્યા આપેલી હોય, બંનેના અવયવ પાડીએ, બંનેના અવયવમાં જો જે સંખ્યા કોમન આવતી હોય એને કહેવાય સામાન્ય. અવયવ, અવયવ કોને કહેવાય? અવયવ જે છે એ કોઈ પણ સંખ્યા આપેલી હોય એના ભાગ પાડીએ એને કહેવાય અવયવ. એટલે કે એક એવી સંખ્યા જેનાથી તમે તમારી સંખ્યાને ભાગી શકો. જેમ કે આપણે 4 લઈએ તો 4 ને 1 વડે ભાગી શકાય, 4 ને 4 વડે ભાગી શકાય અને 4 ને 2 વડે ભાગી શકાય. ભાગી શકાય પણ નિશેષ ભાગી શકવા જોઈએ. શેષ વધે તો એને અવયવ ન કહેવાય. તો એમ કોઈ પણ સંખ્યાનો અવયવ એટલે એવી સંખ્યા ગોતવી અથવા તો એવી સંખ્યાઓ કે જેનાથી એને ભાગી શકાય. તો એ બધી સંખ્યાઓ આપણી મૂળ સંખ્યા કરતા નાની હોય. તો અવયવો હંમેશા આપણી મૂળ સંખ્યા કરતા નાના જ હોય, એ આપણે યાદ રાખશું. અથવા મૂળ સંખ્યા જેવડા હોય કાં એના કરતા નાના હોય. તો અહીંયા ગુસ્સાનો અર્થ આપણે સમજ્યા. માની લો કે આપણને બે સંખ્યાઓ આપી છે a અને b, અને a અને b નો ગુસ્સા શોધવો છે, તો એના માટેનો સંકેત છે ગુસ્સા કૌંસમાં ab. તો આ રીતે જ્યારે લખેલું હોય ગુસ્સા કૌંસમાં ab, એનો અર્થ આપણે એમ સમજશું કે a અને b નો ગુસ્સા. તો અહીંયા આપણે ગુસ્સાની વાત પણ કરવાની છે યુક્લિડની ભાગ પ્રવિધિમાં. તો ગુસ્સાની વાત કઈ રીતે કરવાની છે એ આપણે જોઈએ. ગુસ્સા માટે આપણને જે બે સંખ્યાઓ આપી હોય એમાંથી સૌથી પહેલા તમારે મોટી સંખ્યા પસંદ કરવી પડશે અને મોટી સંખ્યાને તમારે ભાગવી પડશે નાની સંખ્યા વડે. એટલે કે જ્યાં આ બેમાં પહેલા તો નક્કી કરો કે કઈ સંખ્યા મોટી છે. એક સંખ્યા મોટી હશે, એક સંખ્યા હશે નાની. જે સંખ્યા મોટી હોય તેને a કહી દો અને જે સંખ્યા નાની હોય તેને કહી દો b. એટલે a બરાબર મોટી સંખ્યા હશે અને b બરાબર તમારે લેવાનું છે નાની સંખ્યા. તો જ્યારે પણ તમે ગુસ્સાનો એટલે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો દાખલો શરૂ કરો ત્યારે સૌથી પહેલા તમારે મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે નક્કી કરવાનું. ત્યાર પછી તો ભાગાકાર આપણને આવડે જ છે. માની લો કે મોટી સંખ્યા એટલે તમને બે સંખ્યા કીધી હોય કે ગુસ્સા તમારે શોધવાનો છે, આવી રીતે રકમ આપેલી હોય કે ગુસ્સા શોધો અને એમાં સંખ્યા આપી દીધી હોય 26 અને 7. તો ખબર છે કે 26 છે એ મોટા છે, 7 નાના છે. તો તમારે ભાગાકાર કરતી વખતે 26 ને અંદર રાખવાના, 7 ને બહાર રાખવાના. એટલે તમારો ભાજ્ય 26 થશે અને ભાજ્ય 7 થશે. માની લો કે આપણને આમ આપ્યું હોય કે 3 અને 19. તો 3 અને 19. તો સામાન્ય રીતે આપણે 19 ને અંદર રાખવાના થાય અને 3 ને બહાર રાખવાના થાય. તો આપણે ક્રમ કેવો આપ્યો છે અગત્યનો નથી આપણા માટે. આપણને તો બે સંખ્યા આપી છે જ આપણે જોવાનું છે અને એનો ગુસ્સા શોધવાનો છે. બરાબર? તો ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ, તો અવયવ શોધતા આપણને અહીંયા અવયવ માટે અવયવ શોધવાની જે જૂની રીતો તમારે આવી ગઈ હતી. તમે જૂના ધોરણોમાં ગુસ્સા આ રીતે શોધતા હતા. તમે અહીંયા 26 લખી નાખતા હતા અને અહીંયા 7, પછી બેના અવયવ પાડતા હતા. એ રીત અહીંયા નથી કરવાની. તો અહીંયા તમે જ્યારે આ ભાગાકાર કરશો એ વારંવાર કરવો પડશે ભાગાકાર, અને એના અંતે તમને એક સંખ્યા મળશે જેને તમે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ શોધેલું ગુસ્સા કહેશો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિ છે એ આખી પ્રવિધિનું આપણે વર્ણન કરશું. થેન્ક યુ.